મારું નામ પરમાર વિશાખા ઘનશ્યામભાઈ છે। આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે। કઈ શાળામાં અભ્યાસ કરતા અને કેવા પ્રકારનું પરિણામ? અમે શ્રી આદર્શ વિદ્યાલય શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરીએ છીએ। અમારી શાળાનું રિઝલ્ટ બહુ સારું અને ખૂબ સારું આવ્યું છે અને આની પાછળ છે અમારા શિક્ષકોનો માર્ગદર્શન, વ્યક્તિગત માર્ગદર્શન અમને પૂરું પાડ્યું છે અને બહુ સરસ તેઓ માર્ગદર્શન અમને પૂરું પાડતા હતા। મને 96.37 PR મળેલા છે। હું સવારે 4 વાગે જાગતી, રોજે 4 વાગે જાગતી હતી। 6 કલાક 7 કલાકની મારી મહેનત હતી। ત્યારબાદ ટ્યુશનની 2 કલાક મહેનત હતી અને શાળાની 6 કલાક મહેનત હતી અને વાંચતી 3-4 કલાક વાંચતી પણ હતી। પરિવારનો ખૂબ જ મને સહયોગ મળેલો છે। મેં જે મારા સબ્જેક્ટ પ્રમાણે મને જે ન આવડતું હોય તે મારા પપ્પા છે એ પૂરું પાડતા હતા, મને માર્ગદર્શન આપતા હતા કે તારે આ દાખલામાં આવી રીતે ટ્રાય કરવાની, આ ટ્રીક ટ્રાય કરવાની તો તમે જલ્દીથી તમે જવાબ લાવી શકો। મારી અપેક્ષા છે કે સાયન્સનું એક ગ્રુપ રાખીને એઆઈમાં જવું। મારું નામ જોશી ધાર્મી ધર્મેશભાઈ છે। મારે 90.94% PR આવ્યા છે અને 84% આવ્યા છે। આ પરિણામ પાછળ મારા વધારે સહયોગ અમારા શિક્ષકગણ, સ્કૂલના અને ટ્યુશનના શિક્ષકગણ તથા મારા પેરેન્ટ્સનો કહી શકું, કારણ કે મારા પેરેન્ટ્સે જે મારી પાછળ મહેનત કરી અને અહીંના શિક્ષકોએ જે અમને વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડ્યું છે, એનું જ પરિણામ। શિક્ષકોનું અપેક્ષા મારાથી થોડી વધારે હતી, પણ સંજોગો વસાત તે હું પૂરી કરી શકી નથી, તેનો મને અફસોસ છે। પણ જે પરિણામ હું લાવી છું તે પરિણામને હું આગળ વધારી શકું એવી મારી આગવી અપેક્ષા છે। સાયન્સનું એક ગ્રુપ લઈને મારે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરવાનું છે। નમસ્કાર, મારું નામ પ્રભુભાઈ ભૂપતભાઈ ત્રાસડિયા, મેનેજિંગ ટ્રસ્ટી આદર્શ શૈક્ષણિક સંકુલ બોટાદ। પ્રભુભાઈ, ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે, કેટલા આનંદના સમાચાર બોટાદ જિલ્લાની સ્કૂલ અને આદર્શ સ્કૂલ માટે? બોટાદ જિલ્લામાં આજે બોર્ડનું પરિણામ 86% છે, જેમાં આદર્શ સ્કૂલનું 94% પરિણામ છે। ખૂબ આનંદ છે અમારે અને અમારા શિક્ષકોની મહેનત છે। અમારી જે પરંપરા છે, અમારું જે સ્લોગન છે, શ્રેષ્ઠ વ્યવસ્થાપન અને શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, એ સૂત્રને આજે અમારા શિક્ષકોએ અને અમારા વિદ્યાર્થીઓ અને વાલીઓએ સાર્થક કર્યું છે। કારણ કે A1માં આજે 14 જેટલા બાળકો છે અને A2માં 29 જેટલા બાળકો છે। એટલે હંમેશા અમે કહીએ છીએ કે A1 અને A2 લાવતી સંસ્થા એટલે આદર્શ શૈક્ષણિક સંકુલ। તો આ રિઝલ્ટથી મને વ્યક્તિગત રીતે ખૂબ આનંદ છે અને ખૂબ ધન્યતા અનુભવું છું। આ પરિણામ છે ને, એ મારી દ્રષ્ટિએ શિક્ષણ એ ચતુસ્પર્ધીય વિકાસ છે। સંસ્થા, શિક્ષક, વાલી અને બાળક ચારે જણ જ્યારે ભેગા થાય ત્યારે બાળકનો સર્વાંગી વિકાસ થતો હોય છે અને ખરેખર આ ચારેય ક્ષેત્રોની મહેનત છે। બાળકોએ પણ અથાગ મહેનત કરી છે, વાલીઓ પણ એકલી જને જાતે ઉજાગરા કરાવી, યોગ્ય નાસ્તાની વ્યવસ્થા કરાવી અને યોગ્ય એની સાર સંભાળ રાખીને વ્યવસ્થા કરેલ છે। જ્યારે શિક્ષણ અને સંસ્થાએ બધી તમામ જરૂરી ભૌતિક સગવડતાઓ પૂરી પાડી હોય છે અને શિક્ષકો અને આચાર્યની ટીમે પણ એ વર્ગખંડમાં જઈને જે બાળકના હૃદયમાં જે ઉતારવાનું હોય છે એ કામ ખરેખર શિક્ષકોએ ઉતાર્યું છે। એનો મને એક શિક્ષક તરીકે ખૂબ ગર્વ છે અને મને એનો આનંદ પણ છે। શિક્ષકોને ટ્રસ્ટી તરીકે આજની આ ઉજવણી કેવી રીતે કરવામાં આવી, આ વિદ્યાર્થીઓ પ્રત્યે કેટલો ભાવ, કેટલી લાગણી, વિદ્યાર્થીઓમાં કેટલો આનંદ? ઉજવણીમાં આજે A1 ને A2 ના વાલીને સવારથી મેસેજ આપ્યા તો તમામ વાલીઓ અને તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા। સરસ મજાનું આજે